શિવલિંગની અડધી પરિક્રમા શા માટે કરવામાં આવે છે? વૈજ્ઞાનિકોએ પણ સાબિત કર્યું છે કે શિવલિંગ એ હકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે. તેનું પૂજન કરવાથી માનવીના મન પર કંઈક વિશેષ અસર થાય છે. શા માટે કર્મને પ્રકાશબળ આપતું શિવલિંગ માનવીના જીવનમાં ખૂબ જ મહાત્મ્ય ધરાવે છે? શ્રીજી મનના અલૌકિક સત્સંગમાં સૌ ભગવદીય, સૌ વૈષ્ણવો, સૌ શ્રોતા મિત્રો અને ભક્તોનું ભાવભર્યું સ્વાગત કરું છું. ભારત ભૂમિમાં આગવી રીતે વૈજ્ઞાનિક પૂજા યુગાંતરથી મહાદેવજીની થાય છે. માનસ કર્મમાં બળ પ્રાપ્તિ તથા જન્મ મૃત્યુના દેવ તરીકે મહાદેવજીની પૂજા કરી પોતાની નેગેટિવ એનર્જીને બાળી અને જીવ શિવ સાથે ભળવા માટે શિવલિંગની પૂજા કરે છે. ભારત ભૂમિમાં શિવલિંગ સ્વયં ઉર્જા બિંદુ છે, એટલે કે શક્તિ સ્વરૂપ છે. જેવી રીતે લાઇટ ચાલુ કરવાથી બલ્બ પ્રકાશ આપે છે, આવી જ રીતે સ્વતંત્ર અણુરિએક્ટર શિવલિંગ હોવાથી કર્મને બળ મળે છે તથા નેગેટિવ વિચાર દૂર થઈ કર્મયાત્રા દેવતુલ્ય બની શકવાની ક્ષમતા પાવર શિવલિંગમાં છે. માટે જ શિવલિંગની પૂજા કરવામાં આવે છે. આ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ તેની પાછળ રહેલું છે અને માટે જ ભારત ભૂમિમાં વર્ષોથી યુગાંતરથી શિવલિંગની પૂજાનું મહાત્મ્ય માનવ જીવનમાં ઘણું છે. શિવલિંગ કાળા કલરનું છે. આપણા કર્મ આપણને ખુદને ખબર નથી, આથી અંધકારમય છે. આપણા કર્મમાં રુદ્રભાવ બળી જાય, આપણા કર્મમાં રુદ્રભાવને બાળી અને સત્ય કર્મનો પ્રકાશ લાવવા માટેની ક્ષમતા શિવલિંગમાં છે. શિવલિંગની પૂજા કરવાથી આપણા રુદ્રભાવ તામસ ભાવને બાળીને સત્ય કર્મનો પ્રકાશ આપણને મળે છે. અને શિવલિંગમાં નીચેનો ભાગ બ્રહ્મા સ્વરૂપ છે, જે માનવીના કર્મમાં બળ મળે તથા સત્ય કર્મ રહે તે માટે બ્રહ્મ સ્વરૂપ તેજ ઉત્પન્ન કરવા નીચેનો ભાગ એ બ્રહ્મ સ્વરૂપનો છે. શિવલિંગનો નીચેનો ભાગ એ બ્રહ્મ સ્વરૂપનો છે કે જેથી માનવીના કર્મમાં બળ મળે અને સત્ય કર્મ રહે. શિવલિંગનો મધ્યમાં રહેલો ભાગ એ વિષ્ણુનો ભાવ છે. આપની વર્તમાન સમયની ઈચ્છા મહાન ગણી જીવનયાત્રા વિષ્ણુ સ્વરૂપ માની આપની ઈચ્છા અને વિધાતા એક બની માનવીને બળ આપે તે માટે મધ્ય ભાગ એ વિષ્ણુનું પૂજન છે. મધ્યનો ભાગ એ વિષ્ણુનું પૂજન કરવા બરાબર છે. શિવલિંગનો મધ્યનો ભાગ. હવે શિવલિંગનો ઉપરનો ભાગ એ રુદ્ર કર્મને દૂર કરી આપની નેગેટિવ વિચારને દૂર કરી જીવનમાં સદૈવ આત્માનું તેજ મેળવવા માટે આપણને રુદ્ર ભાગને દૂર કરવા કર્મનું તેજ માંગવા માટે આપણે શિવલિંગનું પૂજન કરીએ છીએ. એટલે શિવલિંગનો નીચેનો ભાગ છે તે બ્રહ્મ સ્વરૂપ છે. વચ્ચેનો મધ્યમાં જે ભાગ રહેલો છે તેનો ભાવ એ વિષ્ણુ પૂજન કર્યાનો છે કે જે જીવનયાત્રામાં આપણને બળ આપે છે કર્મ કરવાનું. અને ઉપરનો ભાગ છે તે રુદ્ર કર્મ છે કે જે નેગેટિવ વિચારોને દૂર કરીને સદૈવ આત્માનું તેજ મેળવવા માટે પ્રકાશમય તેજ મેળવવા માટેનું છે. માટે જ શિવલિંગની પૂજન માનવી માટે ખૂબ જ અગત્યનું બની રહે છે. શેષ નાગ છે. માનવ શરીરમાં કરોડો મન છે, લાખો ઈચ્છા છે, ચેતના સ્વરૂપ છે. પોઝિટિવ વિચાર, નેગેટિવ વિચાર ઘણા આખા દિવસોમાં આવ્યા જ કરે છે. આ નેગેટિવ વિચાર બળી જાય ત્યારે માનવીને સંસારની ટેઢી ચાલમાં આસુરી વિચાર કંઠ નીચે રહે છે. ત્યારે બ્રહ્મરત્નમાં સદા શિવ બેઠા છે. તે બ્રહ્મરત્નની શક્તિ માનવીને પ્રાપ્ત બને
અને આ સમયે જ પૃથ્વી ઉપર માનવમાંથી મહામાનવ બની અને દેવતા શક્તિ બ્રહ્માંડ શક્તિથી એક બને છે અને શિવોહમ બને છે. શિવ અને જીવ એક બની જ્યોતની પ્રકાશની જેમ કર્મનો પ્રકાશ ફેલાવવા માટે જ શિવલિંગની આપણે પૂજા કરીએ છીએ. મિત્રો, શિવલિંગની અડધી જ પરિક્રમા શા માટે કરવામાં આવે છે? અદુર્ધ સોમ સૂત્રાંત મિત્યથઃ શિવ પ્રદક્ષિણી કુર્વન સોમસૂત્ર ન લગ્યેત. શિવજીના લિંગને શિવસૂત્ર પણ કહેવાય છે. તેમાં વચ્ચેથી નીકળતી જળધારા જે બહાર નીકળે છે તે શિવસૂત્રને ઉલ્લંઘન કરવાનું હોતું નથી તેવું શાસ્ત્ર વચન છે. તેનું ઉલ્લંઘન કરવાથી માનવીને દોષ લાગે છે. પ્રભુ શિવલિંગને ચઢાવેલું જળ શિવસૂત્ર જ્યાંથી બહાર નીકળે છે તેનું ઉલ્લંઘન કરવાથી શરીર તથા મન ઉપર ખરાબ અસરો પડે છે. એટલે શિવજીની અર્ધચંદ્રાકાર રૂપે જ પ્રદક્ષિણા કરવાનો આદેશ શાસ્ત્રમાં આપેલ છે અને શિવલિંગની પરિક્રમા અર્ધચંદ્રાકાર રૂપે જ કરવાનું કહેવામાં આવ્યું છે. શિવલિંગ ઉપરથી પડતી જલધારાને ઉલ્લંઘવાની હોતી નથી. શિવલિંગ શિવ અને પાર્વતીજીનું સંયોજન સ્વરૂપ મનાય છે. શિવજીની મૂર્તિની પૂરી પરિક્રમા કરી શકાય પણ તેના શિવલિંગની અડધી જ પરિક્રમા કરવામાં આવે છે અને અડધી કરીને ફરી પાછા આવીને પરિક્રમા પૂરી કરવામાં આવે છે. શિવજીને ચઢાવેલ દૂધ, બીલીપત્ર, પાણી શિવ નિર્માલ્ય કહેવાય છે. તેનું ઉલ્લંઘન કરવા માટે શિવજીના લિંગની અડધી પરિક્રમા કરવામાં આવે છે અને શિવલિંગમાંથી નીકળતું દૂધ કે જળની જલધારી કે સોમસૂત્ર પણ કહેવામાં આવે છે. શિવલિંગમાં રહેલી ઉર્જાને જલધારીમાં સતત પ્રવાહિત થઈને બહાર નીકળે છે. તેનું ઉલ્લંઘન કરવાનું હોતું નથી. આથી શિવલિંગની અડધી પરિક્રમા કરાય છે. શિવલિંગની ઉપરના ભાગને શિવજીનો એટલે કે રુદ્ર ભાવવાળો છે તે શિવજીનો ભાગ છે અને સૌથી નીચેનો એટલે કે ચારે બાજુ જે પીઠ છે તે દેવી પાર્વતીજીનો હિસ્સો છે જે શક્તિ સ્વરૂપા છે. શિવજીના લિંગની અડધી પરિક્રમા કરવાથી પૂરી પરિક્રમાનું જ ફળ મળે છે. સ્વયં શિવજી નિરાકાર છે અને શિવલિંગ એ તેમનું પ્રતીક છે અને તે જ્યોતિરૂપ છે. આજનો સત્સંગ શ્રીજી ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.